આજે છે ને રોટલી અને શાક લઈ જવાનો ટિફિનમાં કંટાળો આવે છે, તો ચાલો આપણે કંઈ નવું બનાવીએ, ફટાફટ થઈ જાય તેવું. ચાલો બનાવીએ. તો પછી આ બાફેલા ચણા મારી પાસે હતા, તેને મેં ક્રશ કરી લીધા. 1 વાટકી ચોખાનો લોટ લીધો. હવે 2 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લીંબુના ફૂલ, તેલ અને પાણીનું મિક્સર રેડી કરી દઈએ. તેમાં ચોખાનો લોટ, ક્રશ કરેલા ચણા ઉમેરીને બરાબર મિક્સ કરીએ. જરૂર પડે તો પાણી ઉમેરવું. હળદર નાખો થોડીક અને એને 10 મિનિટ માટે ઢાંકી રાખો. ત્યાર પછી તેમાં ખાવાનો સોડા અને થોડું પાણી નાખીને સરસ મજાનું એને ફીણવી લો. આ જો કેટલું ફાઇન. અને સ્ટીમ કરેલા પહેલેથી જ ઢોકળિયામાં મૂકીને 15 મિનિટ માટે સ્ટીમ કરો. આ સરસ ઢોકળા રેડી થઈ ગયા છે. ચણાના ઢોકળા રાઈ મરચાંનો વઘાર કરો. તલ હોય તો તલ પણ નાખી શકો. લીલા ધાણા ભભરાવો. આ એકદમ જો સ્પંજી ઢોકળા રેડી થઈ ગયા છે. આ ઢોકળા અને હું બંને રેડી છે. જય શ્રી કૃષ્ણ.